દિલ્હી મુંબઈ નહીં, ભારતના ગ્લોબલ હબ તરીકે હવે અમદાવાદની ઓળખ થશે. કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળતા જ ગુજરાતના વિકાસમાં એક નવો અધ્યાય લખાય. ફાસ્ટ્રેક મોડમાં અમદાવાદ શહેર આવી જશે. ઇન્વેસ્ટમેન્ટ માટે અમદાવાદ એક હોટ ડેસ્ટિનેશન બની રહેશે. આ મેગા ઇવેન્ટ્સથી હોટલ, ટુરિઝમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ જેવા ઉદ્યોગોમાં રોકેટ ગતિએ વધારો થવાની અપેક્ષા છે. ઇન્વેસ્ટરોને પણ ઘણો ફાયદો થશે, પૈસો પંપ થશે અને જ્યારે માર્કેટમાં પૈસા આવશે તો ઓબ્વિયસલી ડેવલપમેન્ટ સિવાય ક્યાંય જવાના નથી. એટલે ઘણી બધી સારી ઓપોર્ચ્યુનિટીઝ બિલ્ડર કે જમીન માલિકો મળશે. આજુબાજુના વિસ્તારોમાં જમીન મકાનના ભાવમાં 15 થી 20% સુધીનો તાત્કાલિક ઉછાળો આવી શકે છે. આ કોમનવેલ્થ આવવાથી ગુજરાતમાં રહેતો ગુજરાતી નહીં પણ બહાર રહેતો પણ ગુજરાતી અમદાવાદમાં આવીને ઇન્વેસ્ટમેન્ટ કરશે અને અમદાવાદમાં હવે ઘર લેવું એક પ્રાઉડ થઈ જશે. આવા સમયે જે રોકાણ કરવા માંગે છે તેમના માટે મોટેરા, ચાંદખેડા, ઝુંડાલ, વૈષ્ણોદેવી, ત્રાગડ, સરગાસણ સહિતના વિસ્તારો ફાયદાકારક રહેશે. રિયલ એસ્ટેટ એક્સપર્ટ આ ટાઈમને ઇન્વેસ્ટમેન્ટનો રાઇટ ટાઈમ ગણાવી રહ્યા છે. અત્યારે માર્કેટ થોડું સ્લો છે અને આવનારા સમયમાં આની જો જાહેરાત થાય 1-2 દિવસમાં તો રિયલ એસ્ટેટને એક સારું બૂસ્ટર મળી શકે. આ ઇવેન્ટ્સમાં 60 થી 70 દેશના લોકો આવવાનો અંદાજ છે. હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખે કહ્યું, 4 સ્ટાર અને 5 સ્ટાર અને 3 સ્ટારનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગભગ જેટલો છે એનાથી બીજો આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.